દાબેલીમાં માંડવી એટલે એક એનું જન્મ સ્થળ કહી શકાય આપણે. તો એમાંથી તો ઘણી બધી સારી સારી દાબેલી છે. એમાંથી એક સારું નામ પણ છે મનીષભાઈનું. આ મનુભાઈ છે એનો મનીયો રોટીઓ વાળો કહેવાય, માંડવીનો પ્રખ્યાત. હા. અને અહીંયા કોઈ આવે તો દાબેલી ખાવી જોઈએ કે નહીં? 100%, 110% ખાવી જોઈએ. મનુભાઈની રોટી એટલે સમજી લો તમે ક્યાં બીજે જાઓ જ નહીં. આ એક્ઝેક્ટલી માંડવીમાં કયો એરિયા કહેવાય છે એમ કે આપણે આ મેઇન બજારમાંથી આવ્યા. હા હા, વેજીટેબલ માર્કેટ, ઓકે. શાક માર્કેટ એક્ઝેક્ટ સામે મનીષભાઈ દાબેલીવાળા. બરાબર. એનું શાક માર્કેટને એક્ઝેક્ટ સામેના ભાગે થોડીક જગ્યા છે એની ભાગે. તો કયા ટાઈમે આવે છે, શું હોતું હોય છે, ખાલી કહી દો તમે એમ. તમને કદાચ નવાઈ લાગશે. હા. સાંજના 5 વાગ્યા પછી આવે. સાંજે 5 વાગે. ઓકે. 7:30 પૂરો. 7:30 વાગે પૂરું જ? 2 થી 2.5 કલાક જ. 2 થી 2.5 કલાક જ મળે ખાલી દાબેલી? નહીં તો તમે ભીડ જોઈ શકો છો કેટલી છે. આ મનુભાઈ છે એનો મનીયો રોટીઓ વાળો કહેવાય, માંડવીનો પ્રખ્યાત. હા. એનો મેન સ્થાન કાંઠા ઉપર હતો. અટાણે છેલ્લો 4-5 વર્ષથી અહીંયા માંડવીમાં માર્કેટ કરીને આવે છે. હા. અને અહીંયા કોઈ આવે તો દાબેલી ખાવી જોઈએ કે નહીં? 100%, 110% ખાવી જોઈએ. મનુભાઈની રોટી એટલે સમજી લો તમે ક્યાં બીજે જાઓ જ નહીં. જાઓ જ. હા. અને તમે કેટલા ટાઈમથી ખાવ છો? અરે મને તો નાનકોળ હતો, 15-16 વર્ષ હતો ને એના સમજી લો ઓલા કાચવડી ને ઈ હા. ત્યારથી જ ખાઈએ છીએ. અટાણે રોટી એટલે રોટી એની પાછળ સમજી લો લાઈન લગાવી દીધી છે. વાહ વાહ, ક્યાં વાત. હવે ઘણું બધું નામ તમારું સાંભળ્યું છે. હા. તો આ કેટલા વર્ષથી તમારે આપણે અહીંયા ચાલુ રહે છે અને 2 કે 2.5 કલાક કેમ બનાવો છે, પહેલા તો એ પૂછવું છે. 42 વર્ષ થયા છે. 42-40 વર્ષ જેવું થઈ ગયું છે. તો પહેલા દાબેલીની શરૂઆત કેવી રીતે તમે આમ કરી હતી? એમ કે હજુ કેટલાથી પાવથી લઈ આવ્યા હતા કે કેવી રીતે શરૂઆત કરી હતી? ત્યારે તો 15-20 રૂપિયા નંગના હતા. 15-20 પૈસા હતા. 20 પૈસા. બરાબર છે. અને બીજી આપણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ દાબેલી મળે, બરાબર છે. તો આપણી અહીંયાની વિશેષતા શું કહેવાય છે? માંડવીમાં બધી આની ઓપનિંગ ત્યાંથી થઈ, બધી માંડવીથી થઈ. બરાબર, માંડવીથી જ થાય છે. અને આ પાવ મેં સાંભળ્યું છે કે પાવ છે એ કલાકે આવે, વાત સાચી? તાજા આવે, ફ્રેશ આવે, તાજા ડાયરેક્ટ આવતા છે. મનુભાઈ શનિવારે જે કોપરા પાક બનાવે છે એટલો સરસ, એટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે. મેં અમદાવાદમાં ક્યાંય ખાધો નથી. એટલો સરસ કોપરા પાક હોય છે. અને સાથે ફરાળી બટેકા પણ એ શનિવારે રાખે છે. બહુ સરસ હોય છે. ફરાળી બટેકા? હા, મસાલા બટેકા ફરાળી બહુ સરસ હોય. હવે શું નાખો છો આપણે? બટાકાનો મસાલો છે. બટાકાનો મસાલો છે. ઓકે. પછી આ છે? આ બટાકા છે, ઓકે. મસાલો છે. એ ગ્રેવી ફોર્મમાં છે ને આ પેલું એનો આવું છે. સાદું પેલું આખું કડક વાળું કડક છે. વાળું છે. પછી આપણા દાણા, સિંગદાણા, આમાં મસાલા છે. મસાલો બધે જ આવે અંદર. ઓકે. વધારે ઓછો એ પ્રમાણે ક્વોન્ટિટી પ્રમાણે આવે. બરાબર છે. મારી ફરાળી બનાવો. હા, ફરાળી છે ને? હા, ફરાળી. હવે આ શેનો મસાલો છે ભાઈ? આ દાબેલીનો મસાલો છે. એટલે કેવી રીતે મસાલો? મતલબ એટલે આ સૂકો મસાલો છે. આમાં તમને ખાલી બટેકા ને અને તેલ જ નાખવાનું રહેશે. બટેકાના તેલ? હા, બાકી રેડી છે. ઓકે. આમ બનાવટ કેવી રીતે કરવાની હોય આમ? એટલે તમે 1 કિલો, આ 5 કિલો મસાલો છે. આ 1 કિલો બટેકામાં હાલી જશે. 1 કિલો બટેકા તમે બાફો એટલે અડધાના તમે પીસ કરી નાખવાના, મેશ કરી નાખવાના. પછી અડધો જે માલ હોય એના તમને જે રીતે પીસ ખપતા હોય નાના મોટા એ પ્રમાણે પછી રેડી થાય એટલે એના ઉપર ઓલા પીસ કર્યા હોય ને તમે એ નાખી દેવાના, બાકી રેડી છે. બાકી આનું બીજું કોઈ વસ્તુ કરવાનું નહીં? એક જેટલો મસાલો એટલો તેલ અને 250 ગ્રામ મસાલો એટલે કિલો બટેકામાં હાલે. બરાબર છે. જરા તેલમાં ગરમ કરી અને જરાક રાખવાનો તો સ્વાદ મતલબ ફ્લેવર આવશે તમને. ઓકે. તો જે કદાચ કોઈ આવે છે અહીંયા તો આ જગ્યાએ દાબેલી ખાધા પછી આમનો મસાલો બી છે તો એ પણ તમે ઘરે લઈ જઈ શકો છો. અને આમ કદાચ હોય તો આ કેટલા લોકોને થઈ જાય મારો મસાલો? 5-6 જણા. એટલે એક ટાઈમનો આપણે કદાચ આપણે કચ્છનો ઓરિજિનલ ટેસ્ટ લેવો હોય તો આ મસાલા થઈ જાય. તો આ છે ને 250 ગ્રામનું પેકેટ છે, 110 રૂપિયા પ્રાઇસ છે. તમે ઘરે બેઠા પણ તમારો કચ્છનો ઓરિજિનલ સ્વાદ તમને જોતો હોય તો પણ તમને મળી જશે. આજે આપણે ફર્સ્ટ ટાઈમ તમારું કચ્છમાં સ્વાગત છે અને દાબેલી શરૂઆત કરીએ. વાહ. અને સાંજનો સમય છે ભાઈ અને તમે માંડવીમાં છો તો તમારા હાથની અંદર ભાઈ દાબેલી સિવાય કંઈ શોભે નહીં. 100%. બરાબર છે. તો શરૂઆત કરીશું હું અને ડેનિશભાઈ. ચલો માંડવીની પહેલી દાબેલી જોઈએ છે. કેમ જબરદસ્ત. ખ્યાલ પડ્યો કે દાબેલી એટલે શું કહેવાય. હવે વાત કરી તમે. હવે હું તમને સવાલ પૂછું? યસ. તમારા ચેનલનું નામ શું? કભી ખાયા ક્યાં? કભી ખાયા ક્યાં? બીજી દાબેલી જે ટ્રાય કરેલી છે ગુજરાતમાં અલગ અલગ ખૂણે તે પહેલાં કેવો છે એ તમને સમજાવી દઉં. પાઉં છે એ પહેલાં કહ્યું ને તાજા અને સોફ્ટ છે. એની સૌથી મેઇન ખાસિયત છે રોટી. એટલે આપણે અહીંયા આપણે નોર્મલ લેંગ્વેજમાં આપણે જે કહીએ છીએ પાઉં, તો એટલા સોફ્ટ છે કે ખાવાની એના સાથે કોમ્બિનેશન સૌથી વધારે મજા આવે છે. બટેકાનો જે મસાલો છે થોડોક સ્પાઇસીનેસ, લસણ ગાર્લિકમાં તમને થોડોક સ્વાદ મળશે. બીજી વાત, તમને એક આંબલીનો થોડોક પલ્પ ને છે, ખટાશ છે, તીખાશ છે, એનું આખું કોમ્બિનેશન ભેગું થાય. અને પ્લસ સિંગદાણાનું જે આપણે મસાલા સિંગ કહીએ છીએ એનું જે કોમ્બિનેશન ભેગું થાય છે એટલે પરફેક્ટ માંડવીનો ઓરિજિનલ સ્વાદ બને છે. 100%. ને તમે પાઉંની વાત કરીને હા. તો પાઉં આ ઓવનના નથી.
ઓકે આ એકચ્યુઅલી સવારે 4 વાગે એની પ્રિપેરેશન ચાલુ થાય છે. હા હા પછી એને ભઠ્ઠીમાં નાખે છે. હમ લાકડા સાઈડમાં ચાલુ હોય એમાં ભઠ્ઠીમાં નાખે છે. બ્લોક વેસ્ટ બને છે. ઓવનના પાઉં નથી. અચ્છા. ઓવનના પાઉં તમે સોફ્ટનેસ એટલી નહીં આવે. સોફ્ટનેસ ના આવે. આ જે નેચરલ વસ્તુ છે. અને માર્કેટની અંદર છે તો બી લોકો નાનું સાધન પણ ખાસ લે. અને ખાસ તમારે કહી દઉં છું કે તમે અહીંયા આવો છો તો નજીકમાં કોઈ બી સારી જગ્યાએ ગાડી પાર્ક કરી દો, કેમ કે અંદર રિક્ષા અથવા તો કોઈ એવું વસ્તુ આવતી નથી. તમારે ચાલતું આવવું પડશે કાં તો તમારે 2 વ્હીલર હોય તો તમે આવી શકો છો. બહુ જબરજસ્ત. અને કમ્પ્લેન તો છે સૌથી મોટી છે, એક દાબેલીથી પેટ ના ભરે. નહીં ભરે. તમારે 2 દાબેલી તો જોશે. આ એક દાબેલીની પ્રાઇસ 15 રૂપિયા છે આપણે? 15 રૂપિયા. 15 રૂપિયા છે. એ હમણાં જ આ 15 રૂપિયા કર્યા છે, મહિનો દિવસ થયો. બાકી 10 જ રૂપિયા હતા. ઓહો. જ્યારે પાઉંના ભાવ વધ્યા એટલે એને મનીષભાઈ વધારે પાઉં 10 રૂપિયાના 15 રૂપિયા કર્યા. બાકી 10 રૂપિયામાં જ મહિનો દિવસ સુધી, આજથી મહિનો દિવસ પહેલાં 10 રૂપિયા જ હતા પાઉંના. વાહ. ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફોલો કરતા થાવ. નવા એપિસોડ સાથે હું તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. માંડવીની દાબેલી અહીંયા આવવાનું ખાસ ભૂલાય નહીં.